નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બાંગ્લાદેશીઓને સહારો આપવા આ નેતાઓ ચર્ચામાં છે। બાંગ્લાદેશીઓને નકલી ડોક્યુમેન્ટ બનાવવા વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી, પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। ગીતા પરમારના લેટરપેડના આધારે 15 ડોક્યુમેન્ટ અને કમરુદ્દીનના લેટરપેડના આધારે 2 ડોક્યુમેન્ટ બનાવ્યા છે। જોકે શહેજાદે બચાવ કરતા જણાવ્યું કે મારા લેટરપેડનો ઉપયોગ કરાયો છે અને હું આરોપીઓને ઓળખતો નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન, સહાયની માંગ કરવામાં આવી છે। કમોસમી વરસાદે ગીર સોમનાથ જિલ્લામાં પણ તારાજી સર્જી છે। કમોસમી વરસાદથી ખેતીના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોએ સહાયની માંગ કરી છે। ખેડૂત નેતાઓ દ્વારા કોરિડોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો। જો કે કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને રાજ્યના કૃષિ વિભાગે સર્વેના આદેશ પણ આપી દીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ડિમોલેશનની કાર્યવાહી। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા વાગડિયા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે 34 જેટલી નાની મોટી દુકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી। હાલ પ્રવાસીઓ, સ્થાનિકો અને પત્રકારોને પણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને પોતાનો સામાન હટાવવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે સૌથી મોટા સમાચાર। રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સને સારા સમાચાર આપ્યા છે। રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના તમામ અધિકારી અને કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે। પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલમાં ભારતની ખાદ્ય તેલની આયાતમાં 32% ઘટાડો થયો છે। એપ્રિલમાં ભારતની વનસ્પતિ તેલની આયાત 1 વર્ષ પહેલાની તુલનામાં 32% ઘટીને 8.91 લાખ ટન થઈ ગઈ છે। પીટીઆઈ સમાચારના અનુસાર એસીએ જણાવ્યું છે કે પામ અને રિફાઇન્ડ તેલ બંનેના શિપમેન્ટમાં ઘટાડો થયો છે। 1 વર્ષ પહેલા સમયગાળામાં ખાદ્ય અને અખાદ્ય તેલ સહિત વનસ્પતિ તેલની આયાત 13.18 લાખ ટન હતી। ભારત પાસે 1 મે સુધીમાં 13.51 લાખ ટન ખાદ્ય તેલનો સ્ટોક હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પછી હવે તુર્કી પર ભારતનું એક્શન। ચીન બાદ હવે ભારતે તુર્કી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। ભારતમાં તુર્કીના સરકારી ટીવી ચેનલ TRT વર્લ્ડ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ખોટી માહિતી ફેલાવવાને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ પહેલાં ભારતે ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અને સિન્હાહુમાં પ્રતિબંધ મૂક્યો હતો। ઉલ્લેખનીય છે કે તુર્કી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હવે ઘૂંટણીએ પડી ગયું છે। 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ અટકાવવાની જાહેરાત કરી। આ કારણે પાકિસ્તાન હવે ઘૂંટણીએ પડી ગયું છે। પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે। પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે। પાકિસ્તાને ભારત સમક્ષ પાણીના સંકટનો ઉલ્લેખ કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર જોખમ। ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વારંવાર અકસ્માતો થવાની ફરિયાદો સામે આવી રહી છે। હાઈવેનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, પરંતુ એપ્રોચ રોડ પર સાઇન બોર્ડનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, ત્યાં પણ સાઇન બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી। હાઈવે પર રખડતા પશુઓની અવરજવર પણ મોટી સંખ્યામાં બની ગઈ છે। આ પશુઓ માર્ગ ઉપર ફરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું 6થું સેમિકન્ડક્ટર અહીં બનનારું છે। મોદી કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના જીવરમાં સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે। આ માટે 3,706 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ નવું યુનિટ 2,000 લોકોને રોજગારી પૂરી પાડશે। આ યુનિટ SCL અને ફોક્સકોન સાથે ભાગીદારીમાં બનાવવામાં આવશે। આમાં દર મહિને 3.6 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે। આ દેશનું 6થું સેમિકન્ડક્ટર યુનિટ હશે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પીવાનું પાણી અનામત રખાશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કુલ 64 જળાશયોનું પાણી પીવામાં ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં પીવાના પાણી માટે 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે આ જળાશયોમાં 2,23,446 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાના સમર્થનમાં જોડાયા છે હજારો આતંકવાદીઓ. કરાચીમાં 12મી મેના રોજ પાકિસ્તાનના સેનાના સમર્થનમાં એક રેલી યોજી હતી. આ રેલીમાં હજારો આતંકવાદીઓ પાકિસ્તાની સેનાના સમર્થનમાં જોડાયા હતા. આ રેલીમાં LET અને અહલે સુન્નતવાલ જમાતના સભ્યો હાજર રહ્યા હતા. આતંકવાદીઓ અને કટ્ટરપંથી નેતાઓ બુલેટ પ્રૂફ કાચ પાછળ ઊભા રહ્યા હતા અને ભારત વિરોધી ભાષણો આપ્યા. રેલીનું આયોજન જમિયત જોઈ એફના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 300 કરોડના પ્રાણી સંગ્રહાલય માટે કાર્યવાહી. રાજ્ય સરકાર જૂના ડીસા ખાતે 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યું છે. હવે પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વાસણા રોડ પર સરકારે 450 વીઘા જમીન ફાળવી છે. આ જમીનમાં રહેણાંક અને ખેતીલાયક દબાણો હતા. આ જમીન પરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાએ ભારતીય સેનામાં મોટી પોસ્ટ મળી છે. ભારતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરા પર મોટી જવાબદારી આવી છે. નીરજને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજની નિમણૂક 16 એપ્રિલથી અમલમાં આવશે. આ પહેલાં નીરજ 2016માં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભક્તિના રંગે રંગાયું રાજકોટ. ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતાની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બહુમાળી ભવન ચોકથી શરૂ થયેલી યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. રાષ્ટ્રપતિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સ્થાનિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપરાડામાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર પાણી થઈ ગયું હતું. વલસાડના કપરાડામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ થતાં જ કપરાડાના રસ્તાઓ પર પાણી થઈ ગયા. કમોસમી વરસાદના ત્રાસથી હવે જગતના તાત પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કપરાડાના સુથારપાડા, વીરક્ષેત્ર, માલદર અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં વરસાદ પડ્યો. જો કે વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.